જો જલ્પા, તું જ નાની નાની વાતમાં જીદ કરે છે ને, તે યોગ્ય નથી. શું યોગ્ય અને શું અયોગ્ય તે હું બરાબર જાણું છું. જે વાત તારા માટે નાની છે ને તે મારા મન માટે બહુ મોટી છે. પણ જલ્પા, બા બાપુજી ગામડે રહેતા હતા ત્યારે મેં તને કોઈ દિવસ કીધું કે તેને આપણે અહીં લાવીએ? ક્યાંથી કહે શેખર, દરેક સ્ત્રીને તેની રીતે જીવવાનો પૂરો અધિકાર હોય છે. જલ્પા, બાપુજીના મૃત્યુ પછી મારે એક દીકરા તરીકે ફરજ છે કે તેને અહીં લાવવા, અને દીકરાને ત્યાં રહેવાનો માનો અધિકાર છે. શેખર, આ વાત ઘરમાં 3 દિવસથી ચાલે છે. તું મારો તો કંઈક વિચાર કર. હું આ બંને છોકરાઓનું કરું કે તારા માતૃશ્રીનું કરું? જો જલ્પા, બા હજુ તંદુરસ્ત છે, તારે તેની ચિંતા કરવાની જરૂર નથી. તે પોતાનું કામ જાતે જ કરી લેશે. જો આ બધા જ કામ બા કરી શકતા હોય અને તંદુરસ્ત હોય તો તેને અહીં બોલાવવાની જરૂર શું છે? ત્યાં ગામડે જ રહેવા દે ને. જલ્પા, આપણે ઉચ્ચ વર્ણના, સમાજ આપણી વાતો કરશે, ગામડામાં દુઃખી થાય છે, અને આપણે અહીં બંને જણા જલસા કરી છે. શેખર, સમાજની ચિંતા છોડ. સમાજ તો વાતો કર્યા કરે, તેની વાતોથી આપણે આપણું ઘર સંસાર નો સળગાવાય. એમ કર, 2-3 મહિના માટે અહીં લાવીએ. જો તને ફાવે તો ઠીક છે, નહીતર પાછા જવા દેશું. શેખર, મારે ઝેરના પારખા નથી કરવા. જો નો ફાવે અને પાછા જાય તો નાતના મને વગોવી નાખે. માટે મેં તને કાલે રાત્રે જ વાત કરેલ કે આ ઘરમાં કા તારા બા રહેશે અને કા હું. જલ્પા, જલ્પા, પૂનમ અને સૂરજ નાના છે, તેનો તો વિચાર કર, એક મા તરીકે. હું મારી ફરજ છે તે હું નહીં મૂકું. પૂનમને ઉછેરીશ, માવજાત કરીશ. માં છું ને, તું બાપ છે, તું સૂરજનો ઉછેર કરજે. જલ્પા, જલ્પા, આ સંઘર્ષ સારો નથી. શેખર, સંઘર્ષ કરીને નહીં, સમજીને છૂટું પડવું છે. ઝઘડો કરીને નહીં, શાંતિથી. તું તારો માતૃત્વ પ્રેમ નથી મૂકી શકતો અને હું મારા સ્વભાવ સાથે બાંધછોડ નથી કરતી. માટે તું કહે તેમ કરું. હું એક પતિ તરીકે તને વિનંતી કરું છું કે તું આ પગલું ના ભર. હું એક પત્ની તરીકે તને કહું છું કે મને મારી રીતે જવા દે. તારી મરજી, ઘાનો મલમ. સમય તને સમજાય ત્યારે, બાકી હજુ વિચાર કરજે. વધારે વિચારશો તો નિર્ણય નહીં આવે. શેખર, હું જાઉં છું. તને ખાતરી આપું છું કે તારી પૂનમને ક્યારેય દુખી નહીં કરું. તે કહેશે તેમ જ કરીશ. સૂરજ સૂતો છે, મને માફ કરી દે. તારા હઠ્ઠાગ્રહને કારણે આપણે છૂટું પડવું પડે છે. તું તારી માને નથી મૂકી શકતો અને હું મારા સંતાનનું મમત્વ નથી મૂકી શકતી. આજથી આપણે બંને છૂટા. જલ્પાને ગયા જિંદગીના 20 વર્ષ પૂરા થયા. હે ભગવાન, આ કેવી કસોટી! દીકરો છે તો માં નથી. હે ઈશ્વર, સ્ત્રી તો દુર્ગાનો અવતાર છે. મારા જીવનમાં આવી ઘડી એક દુર્ગાએ સર્જી. પપ્પા, પપ્પા, મારું બીએસસી પૂરું થઈ ગયું. તમે હવે આખી જિંદગી ક્યાં સુધી કામ કરશો? હું જોબ ગોતી લઉં? જો બેટા, હજુ તું એમએસસી કરી લે, ત્યાર પછી હું નોકરી છોડી દઈશ. હવે આપણે ક્યાં કાંઈ વાંધો હતો? પપ્પા, મને જન્મ દેનારી મારી માં મૃત્યુ પામી. તમે મારી ખાતર તમારી જિંદગીના અરમાન ભાંગી ભૂકો કરી મને ભણાવ્યો, ગણાવ્યો. તમને મારી માં કહું કે બાપ કહું, બધુંય તમે જ છો. જો બેટા, જે ગયા ને તેને યાદ ન કરાય. તેના અને આપણા આત્માને દુઃખ થાય. મારી ફરજ હતી કે તને કાંઈક બનાવવું, અને મેં તને કાંઈક, મારી જિંદગીના વર્ષો વિતાવીને તને કાંઈક બનાવ્યો. પપ્પા, હું જાઉં છું. હા. હે કુદરત, આ દીકરાને ક્યાં ખબર છે કે એની માં ક્યાં હશે, શું કરતી હશે? પૂનમ, તને નથી લાગતું કે હવે આપણે જીવન સંસાર બનાવવો જોઈએ? હા, હું મારા મમ્મીને વિશ્વાસમાં લઈને વાત કરીશ.
પૂનમ, આપણે બંને ઉચ્ચ એક જ જ્ઞાતિના છીએ. તારે તારા મમ્મીને કહેવું એ તારી ફરજ બને છે. મને ખબર છે, આપણે બંને વર્ષોથી સાથે ભણ્યા, સાથે ગ્રેજ્યુએશન કર્યું. હું તને સારી રીતે ઓળખું છું ને સાચા દિલથી પ્રેમ પણ કરું છું. પૂનમ, રેવા દે સૂરજ. પ્રેમ અને લાગણીની પૂરમાં આવીને આપણે આપણી સૂઝબૂઝ ગુમાવેલું તો તે નકામું જ છે. પણ તું મારી છે, તારા તન બદન પર મારો હક છે. હક છે, હું પણ કહું છું, પણ અત્યારે નહીં, લગ્ન પછી બધું તારું જ છે ને તારે જ ભોગવવાનું છે. બસ તું કહે તેમ. લગ્ન પછી બધું મારું તે ફરજિયો. હવે ફાઇનલ ક્યારે કરે છે? આજે સાંજે હું મારા મમ્મીને ઘરે જઈને કહી દઈશ કે હું સુરતને મન અને વચનથી વરી ચૂકી છું. હું પણ પપ્પા હારે વાત કરીશ ને તને સવારે જ ફોન કરીશ. હા, અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે મારા પપ્પા મારી પસંદગીમાં ના નહીં જ પાડે. ચાલ. મમ્મી, મમ્મી. મમ્મી, આજે હું તને મારા જિંદગીના ફેસલાની વાત કરીશ. તે મને સુખી કરવા માટે ખૂબ મહેનત કરી છે. પણ બોલ તો ખરી. માં, તું ના નહીં પાડે ને? બસ છેલ્લી વખત તારી લાડલી દીકરીને હા પાડી દે, પછી હું જિંદગીમાં કાંઈ નહીં માંગુ. બેટા, તને સુખી જોવા તો હું જીવી શકી છું. તારા માટે તારા મમ્મીના મનમાં ક્યારેય ના જેવા શબ્દ નહીં આવે. માં, પણ બોલ તો ખરી. માં, હું સુરતને પ્રેમ કરું છું. અમે બંને સાથે જ ભણીએ છીએ ને એકબીજાને સારી રીતે ઓળખીએ છીએ. પણ તે તને સુખી કરશે તે તને વિશ્વાસ છે? હા, મને ઈશ્વર કરતાં પણ વધારે તેમના પર વિશ્વાસ છે કે તે મને સુખી કરશે. તારો વિશ્વાસ એ મારો વિશ્વાસ. તે મને મંજૂર છે, પણ તેની જ્ઞાતિ? માં, આપણે જ જ્ઞાતિ છે. તેણે મને કીધું હતું કે હમણાં જ ફોન આવશે. એટલો ભરોસો? માં, જેની સાથે જિંદગી પર જોડાવાનું હોય તેના પર ભરોસો તો હોય જ ને. હા સૂરજ, કહો, તારા પપ્પાએ હા પાડી? માં, તેના પપ્પાએ હા પાડી. તો કહે ક્યારે અહીં આવે છે દીકરીના ઘરે માંગુ લઈને? હા સૂરજ, મમ્મી પૂછે છે કે પપ્પાને લઈને ક્યારે આવો છો? આવતીકાલે આવી છે. માં, તે આવતીકાલે એના પપ્પાને લઈને આવે છે. સારું. આશીર્વાદ મારી દીકરી, સુખી થાવ. પપ્પા, તમે પૂનમના વખાણ કરેલ ને? હા બેટા, પૂનમ એ તો પૂનમનો ચાંદ છે. મમ્મી! કેમ નથી? ના, મીઠાઈ લેવા ગયા છે. આજે મારા અને સુરતના ભાવિનો ફેસલો થવાનો છે, તેથી એણે મને કીધેલું કે આજે હું મીઠાઈ સુરતના પપ્પાને ખવડાવીશ. ઓહો, હું કેટલો ભાગ્યશાળી. આવા ખાનદાન કુટુંબ સાથે આજે મારે મીઠાઈ ખાવાનો પ્રસંગ સાંપડ્યો. મમ્મી, મહેમાન રાહ જોવે છે કેટલી વાર. આવું છું, બધું મુહૂર્ત પ્રમાણે થાય છે. મમ્મી, જલ્દી આવ, તારી મીઠાઈ અમારા જીવનને મીઠાશથી ભરી દેશે. આ તારા મમ્મી મીઠાઈ આપીને આપણા બંનેના જીવન સંસારને મીઠો બનાવશે. હા, આવી સૂરજને અને એના પપ્પાને મીઠાઈ ખવડાવવા આવું જ છું. જલપા, 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 અરે, જલપા, તમે એકબીજાને જલપા. ઓળખો છો? જલપા. તમે એકબીજાને ઓળખો છો? સૂરજ, હવે આ સગાઈ નહીં થાય. પણ શા માટે? તમારે બંનેને જે કંઈ પણ હોય, અમારી જિંદગીનો વિચાર તો કરો. બેટા, તું કેમ નથી સમજતી? નહીં થાય, નહીં થાય, નહીં થાય. પણ શા માટે? કારણ કે સૂરજ તારો ભાઈ છે અને આપણી સંસ્કૃતિમાં ભાઈ બહેનના લગ્ન નો થાય. પપ્પા, તમે તો કાંઈક કહો. બેટા, તું વારંવાર કહેતો હતો ને કે મારી મમ્મીનો ફોટો લગાવો. તારી મમ્મી મરી નથી, તારી માં જીવે છે. આ જલપા તારી માં છે. હા, તમે બંને મારા પેટે જન્મ લીધો છે. અહમની આંધીમાં અમે એકબીજાને સમજી ન શક્યા અને મેં પૂનમને લઈને ઘર છોડ્યું. અને મેં તને માં બનીને મોટો કર્યો. બેટા, સ્ત્રી અને પુરુષના અહેમના કારણે જિંદગીના 22 વર્ષ બરબાદ કર્યા. ભલે બરબાદ કર્યા જલપા, પણ હવેના વર્ષો આપણે બરબાદ નથી કરવા. પૂનમ મારી બેન છે. મમ્મી, તમે તમારા ઘરે જ ચાલો. આંગણું તમારા પાવન પગલાની રાહ જોવે છે. મને માફ કરો. અહેમને નોકરીની બાબતે મેં ભગવાનના વિશ્વાસનો ભંગ કર્યો અને મેં તમારો ત્યાગ કર્યો. મેં પણ અહમમાં
દેવી જેવી પત્નીનો ત્યાગ કર્યો અને તું પણ મને માફ કર. મમ્મી હવે આપણે બધા ભેગા મળીને મારી લાડલી બેનના સારો મૃત્યુ ગોતી પરણાવી દેસી. કાં બેના? હા, મારો ભાઈ જ્યાં કહેશે અને માતા પિતાની સંમતિથી જ હું લગ્ન કરીશ.